ધોરણ 9 સ્વઅધ્યયન પોથી ભાગ 5 પાઠ 4 પરમાણુનું બંધારણ. વિદ્યાર્થી મિત્રો, પરમાણુના બંધારણનું સંપૂર્ણ સોલ્યુશન આવી ગયું છે. વિદ્યાર્થી મિત્રોને એક વિનંતી છે કે પોતાના જવાબો પોતાના મૌલિક વિચારના આધારે જ લખે, માત્ર આ માર્ગદર્શન માટે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ પાઠ 4ના સોલ્યુશન માટે. પેલી ખાલી જગ્યાઓ છે. રુધરફોર્ડનો કણ પ્રકીર્ણનનો પ્રયોગ ખાલી જગ્યાની શોધ તરફ દોરી જાય છે. જવાબ છે પરમાણુનું કેન્દ્ર. બીજો છે સમસ્થાનિકોનો સમાન ખાલી જગ્યા ધરાવે છે પરંતુ અસમાન ખાલી જગ્યા ધરાવે છે. તો સમાન પ્રોટોનની સંખ્યા અને અસમાન દળ ધરાવે છે. ત્રીજું છે નિયોન અને ક્લોરીનનો પરમાણુ અનુક્રમે 10 અને 17 છે. તેમની સંયોજકતા અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. તો નિયોનની 0 છે અને ક્લોરીનની -1 છે. પછીનું છે સિલિકોનની ઇલેક્ટ્રોન રચના ખાલી જગ્યા છે, તો કે 2, 8 અને 4 છે. પાંચમું છે પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યાને ખાલી જગ્યા ઇલેક્ટ્રોન કહેવાય છે, તો એને સંયોજકતા કહેવાય છે. છઠ્ઠું છે રુધરફોર્ડ તેના પ્રયોગમાં ઝડપથી ગતિ કરતા ખાલી જગ્યા કણોનો મારો ચલાવ્યો હતો. જવાબ છે આલ્ફા કણોનો. ખાલી જગ્યા રોગની સારવારમાં આયોડિનના એક સમસ્થાનિકનો ઉપયોગ થાય છે. જવાબ છે ગોઈટર. પરમાણુ પ્રોટોન અને ન્યુટ્રોનને ખાલી જગ્યા પણ કહે છે, તો કે અપરમાણ્વીય કણો અથવા તો ઇંગ્લિશમાં એને ન્યુક્લિયોન્સ કહે છે. 11 પ્રોટોન અને 12 ન્યુટ્રોન ધરાવતા પરમાણુની સંયોજકતા +1 છે. 10મું છે સલ્ફર પરમાણુની ઇલેક્ટ્રોન રચના 2, 8, 6 છે. પછીનું છે એક વાક્યમાં જવાબ આપો. દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો ક્યાં છે? તો પરમાણુ અને અણુ દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો છે. 12મું છે પરમાણુ ઇલેક્ટ્રોન ધરાવે છે તેવું કયા વૈજ્ઞાનિકે ઓળખી બતાવ્યું? તો જવાબ છે જે થોમ્સને. 13મું છે ઇલેક્ટ્રોન દળ કરતાં આશરે 2000 ગણું વધુ દળ ધરાવતા અપરમાણ્વીય કણોનું નામ જણાવો. તો જવાબ છે ઇલેક્ટ્રોનના દળ કરતાં આશરે 2000 ગણું વધુ દળ ધરાવતો અપરમાણ્વીય કણ પ્રોટોન છે. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા યુટ્યુબ વિડીયોમાં આનો જવાબ ખોટો લખેલો છે, તો ધ્યાનથી જોજો. જવાબ પ્રોટોન આવશે, હાઇડ્રોજન આવતો નથી. 14મું છે કેનાલ કિરણોની શોધ કોણે કરી હતી? કેનાલ કિરણોની શોધ E. ગોલ્ડસ્ટેને કરી હતી. વીજભારવિહીન અપરમાણ્વીય કણોના શોધકનું નામ જણાવો. વીજભારવિહીન અપરમાણ્વીય કણોનો શોધક ચેડવિક હતો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ ઘણા યુટ્યુબ વિડીયોમાં ભૂલ છે. 16મું છે વીજભારવિહીન અપરમાણ્વીય કણોનું નામ જણાવો. વીજભારવિહીન અપરમાણ્વીય કણોનું નામ ન્યુટ્રોન છે. પરમાણ્વીય દળ એટલે શું? પરમાણુમાં રહેલા અપરમાણ્વીય કણો જેવા કે પ્રોટોન અને ન્યુટ્રોનના કુલ દળના સરવાળાને પરમાણ્વીય દળ કહે છે. 18મું છે જુદા જુદા ઉર્જા સ્તરમાં રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા શોધવાનું સૂત્ર શું છે? તો કે 2n ની માથે વર્ગ, જ્યાં n કક્ષાનો ક્રમ આ ઇલેક્ટ્રોનનું શોધવાનું સૂત્ર છે. 19મું છે નીચેની આકૃતિ કયા તત્વોની ઇલેક્ટ્રોન રચના જણાવે છે? તો અહીં આકૃતિ લિથિયમ તત્વની ઇલેક્ટ્રોન રચના દર્શાવે છે. 20મું છે m કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. તો m કક્ષામાં મહત્તમ 18 ઇલેક્ટ્રોન છે, એનો દાખલો પણ ગણેલો છે. સંયોજકતા એટલે શું? કોઈપણ તત્વની બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ કરવા માટે જેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા આપલે થાય તે સંખ્યાને તે તત્વની સંયોજકવાની ક્ષમતા અથવા સંયોજકતા કહે છે. 22મું છે 1 થી 18 તત્વોમાં શૂન્ય સંયોજકતા ધરાવતા તત્વોના નામ લખો. 1 થી 18 તત્વોમાં શૂન્ય સંયોજકતા ધરાવતા તત્વો હિલિયમ, નિયોન અને આર્ગોન છે. 23મું છે પરમાણ્વીય ક્રમાંકની વ્યાખ્યા આપો. પરમાણુમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યાને તે તત્વના પરમાણ્વીય ક્રમાંક કહે છે. 24મું છે સમસ્થાનિકો એટલે શું? સમાન તત્વના પરમાણુઓ કે જે સમાન પરમાણ્વીય ક્રમાંક પરંતુ અસમાન દળાંક ધરાવે છે તેને સમસ્થાનિકો કહે છે. 25મું છે હાઇડ્રોજનના સમસ્થાનિકના નામ જણાવો. હાઇડ્રોજનના સમસ્થાનિક પ્રોટિયમ 1H1, ડ્યુટેરિયમ 1H2 અને ટ્રિટિયમ 1H3 છે.
26મું છે સોડિયમ 11-23માં ન્યુટ્રોનની સંખ્યા જણાવો. 11 સોડિયમ 23માં ન્યુટ્રોનની સંખ્યા 12 છે. 27મું છે કેન્સરની સારવારમાં કયા તત્વના સમસ્થાનિકનો ઉપયોગ થાય છે. કેન્સરની સારવારમાં કોબાલ્ટના એક સમસ્થાનિકનો ઉપયોગ થાય છે. જે બે તત્વોના ચોપડીમાં ઇલેક્ટ્રોન લખેલું છે ત્યાં સાચામાં પ્રોટોન આવશે. પ્રશ્નમાં ની સંખ્યા જુદી જુદી હોય પરંતુ તે બે તત્વોના દળ ક્રમાંક સમાન હોય તો તેવા તત્વોને કેવા પ્રકારના તત્વો કહેવાય? તો જવાબ છે તેને સમદળીય કહેવાય. એનું એક ઉદાહરણ છે 20 કેલ્શિયમ 40 અને 18 આર્ગોન 40. મિત્રો, તમને અમારી ચેનલ ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા જે બીજા જ મિત્રો છે તેને પણ આ વિડીયો જરૂર મોકલજો. હવે છે ખરા ખોટા. સૌપ્રથમ પરમાણુ નમૂનો રજૂ કરનાર ગોલ્ડસ્ટેન હતા. ખોટું છે. પરમાણુ સમાન સંખ્યામાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. ખોટું છે. પ્રોટોન 19 અને ઇલેક્ટ્રોન 18 છે તો તે તત્વ આર્ગોન છે. ખોટું છે. સલ્ફર તત્વની સંયોજકતા 1 છે. ખોટું છે. યુરેનિયમના સમસ્થાનિકનો ઉપયોગ કેન્સરની સારવારમાં થાય છે. ખોટું છે. હાઇડ્રોજન સોડિયમ તત્વોની સંયોજકતા સમાન છે. સાચું છે. પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન સતત ઉર્જા ગુમાવે છે. ખોટું છે. પરમાણુની વિભિન્ન કક્ષામાં ઇલેક્ટ્રોન વહેંચે સમજ ડાલ્ટને આપી હતી. ખોટું છે. પરમાણુનું મોટાભાગનું બધું જ દળ તેની કક્ષાઓમાં સમાયેલું છે. આ પણ ખોટું છે. વિકલ્પવાળા પ્રશ્નો છે. 38મો છે નીચેનામાંથી કયો વિકલ્પ સાચી રીતે મેગ્નેશિયમ પરમાણુનું ઇલેક્ટ્રોન વિતરણ દર્શાવે છે? જવાબ બી આવશે 2-8. રુથરફોર્ડનો અલ્ફા કણ પ્રક્રિયાનો પ્રયોગ દર્શાવો કે એમાં જવાબ બી આવશે. 2 અને 4 બંને સાચું છે. કોઈ તત્વની માટે નીચેનામાંથી કયું સાચું છે? 40મો છે એનો જવાબ ડી આવશે. જો ડી સાચો છે કેટલાકે એ લખ્યો છે તે ખોટો છે. 41મો છે એક તત્વનો આયન +3 વીજભાર ધરાવે છે. તેનો દળાંક 27 છે અને ન્યુટ્રોનની સંખ્યા 14 છે તો આયનમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? આનો પણ કેટલાય જવાબ 13 લખ્યો છે તે ખોટો છે. જવાબ 10 બી આવશે. 42મું છે 3 પ્રોટોન 4 ન્યુટ્રોન ધરાવતા પરમાણુની સંયોજકતા હશે? જવાબ સી આવશે. 43મું છે એલ્યુમિનિયમ પરમાણુની ઇલેક્ટ્રોન રચના છે. એમાં જવાબ ડી આવશે 2-8-3. 44મું છે નીચેનું કયું વિધાન હંમેશા સાચું છે? એમાં એ સાચું છે પરમાણુમાં સમાન સંખ્યામાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન હોય છે. 45મું છે નીચેની આકૃતિમાંથી Mg+2 આયનની ઓળખ કરો જ્યાં N અને P અનુક્રમે ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા દર્શાવે છે. તો ABCD અહીંયા જે દોરેલી છે 4 આકૃતિ ખોટી છે. તમે ખાસ જોજો, મેં આકૃતિ બાજુમાં દોરી છે તે સાચી છે, જેમાં ન્યુટ્રોન અંદર બહાર આવશે અને પ્રોટોન પણ બહાર આવશે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે અને બીજી કક્ષામાં તમે જુઓ તો 8 ઇલેક્ટ્રોન છે. નીચે Mg+2 લખ્યો છે એનો આ આયન જે નવી આકૃતિમાં દોરેલી છે તે સાચી છે. યાદ રાખજો, ન્યુટ્રોન બહાર આવે, પ્રોટોન પણ બહાર આવે. જ્યારે બાકીની જે ABCD પ્રશ્નમાં આકૃતિ આપેલી છે તે 4 ખોટી છે. વિદ્યાર્થી મિત્રો, ખોટી જ આકૃતિ વટી કરતા નહીં. પછીનું છે જોડકા જોડો. વિભાગ એ 16 છે. પરમાણુ ક્રમાંક 16 છે. જવાબ છે સી સલ્ફર આવશે. પરમાણુ ક્રમાંક 4 છે. જવાબ છે ડી બેરેલિયમ આવશે. પછી 47મું છે વિભાગ એમાં ધન વીજભારિત કણ છે. એનું નામ બી પ્રોટોન છે. બીજું છે ઋણ વીજભારિત કણ, એનું નામ છે સી ઇલેક્ટ્રોન આવશે. 48મું છે એમાં એક નીલ્સ બોહર છે જેણે સી એટલે કે જવાબ સી છે એટલે કે સ્થિર કક્ષાઓ માટેની વાત કરી હતી. બીજું છે ડાલ્ટને પરમાણુની અવિભાજ્યતાની વાત કરી હતી. પછીને છે માંગ્યા મુજબ ઉત્તરો આપો. 49મું છે થોમ્સનના પરમાણુ નમૂનાની સમજૂતીમાં સૂચવેલ 2 સૂચનો લખો. પહેલું સૂચન છે પરમાણુ ધનભારિત ગોળાનો બનેલો છે અને ઇલેક્ટ્રોન તેમાં જડિત થયેલા છે. બીજું સૂચન છે પરમાણુમાં ઋણભાર અને ધનભાર સમાન માત્રામાં છે, તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. 50મો ક્વેશ્ચન છે નીલ્સ બોહરની અભિધારણા લખો. તો એની 2 અભિધારણો છે.
પહેલી છે ઇલેક્ટ્રોનની સ્વતંત્રતા કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓ જ પરમાણુમાં માન્ય કક્ષાઓ ગણાય છે. બીજું છે સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતો નથી. 51 છે ક્લોરીનની તત્વની ઇલેક્ટ્રોન રચના લખી તેનું પરમાણુય બંધારણ દોરો. તો ક્લોરીન તત્વની ઇલેક્ટ્રોન રચના 2, 8, 7 છે, જેમાં ન્યુટ્રોનની સંખ્યા પણ લખેલી છે અને પ્રોટોનની સંખ્યા પણ લખેલી છે અને ઇલેક્ટ્રોન બંધારણ પણ દોરેલું છે. 52 છે સંયોજકતાની વ્યાખ્યા આપી 1 થી 18 તત્વોના 3 સંયોજકતા ધરાવતા તત્વોના નામ લખો. તો જવાબ છે કોઈપણ તત્વની બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ કરવા માટે જેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા આપલે થાય તે સંખ્યાને તે તત્વની સંયોજવાની ક્ષમતા અથવા તો સંયોજકતા કહે છે. 3 તત્વોના નામ આપવાના કીધા છે, આપણે 4 આપ્યા છે: બોરોન, નાઇટ્રોજન, એલ્યુમિનિયમ અને ફોસ્ફરસ. 3 સંયોજકતા ધરાવતા તત્વો છે. 53 છે એક તત્વ X છે જે ઇલેક્ટ્રોન મેળવીને નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. તે તત્વના પરમાણુ ક્રમાંક, દળાંક અને સંયોજકતા જણાવો. તો જવાબ છે તે તત્વ ફ્લોરિન છે જેનો પરમાણુ ક્રમાંક 9 છે, તેની સંયોજકતા -1 છે અને તેનો દળાંક 19 છે. 54 છે ક્લોરીન તત્વની ઉદાહરણની મદદથી સમસ્થાનિકોની સમજ આપો. ક્લોરીન તત્વ સમસ્થાનિકોનું મિશ્રણ ધરાવે છે. કુદરતમાં ક્લોરીનના 2 સમસ્થાનિકો ધરાવે છે જેના દળ 35U અને 37U છે, જેનું પ્રમાણ 3:1 છે. આમ ક્લોરીનનું દળ ગણતા કુદરતમાં તેના ટકાવાર પ્રમાણને આધારે ગણતરી કરવી પડે, જે નીચે મુજબ છે. તમે જોઈ શકો છો, મેં નીચે મુજબ ગણતરી કરી છે. આમ ક્લોરીનના કોઈ પણ પરમાણુ અપૂર્ણાંક દળ 35.5U ધરાવે છે, જે દર્શાવે છે કે ચોક્કસ માત્રામાં ક્લોરીન લેતા તેમાં બંને સમસ્થાનિકો ધરાવતા હશે અને તેની સરેરાશ દળ 35.5U હશે. 55 છે સમદળીય વિશે ટૂંકમાં જણાવો. જે 2 તત્વોના પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય પરંતુ તે તત્વના પરમાણુમાં ન્યુક્લિયસની કુલ સંખ્યા સમાન હોય તેને સમદળીય કહે છે. એના ઉદાહરણો તમે જો 20 કેલ્શિયમ 40, 18 આર્ગોન 40 બંને પરમાણુ ક્રમાંક સમાન નથી પરંતુ તેના દળાંક સમાન છે, આથી તે સમદળીય છે. 56 છે 15x 31 વડે રજૂ કરતા તત્વમાં Xના પરમાણુના કેન્દ્રમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા શોધો. 15x 31 વડે રજૂ કરતા તત્વોમાં Xના પરમાણુ કેન્દ્રમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા 16 છે. વિભાગ સીમાં ટૂંકમાં જવાબ આપો. 57 છે સમસ્થાનિકો વિશે ટૂંક નોંધ લખો. જે તત્વોમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા ભિન્ન હોય તેવા તત્વો એકબીજાના સમસ્થાનિકો છે. ઉદાહરણ જોઈએ તો હાઇડ્રોજનના 3 સમસ્થાનિક છે, જેમ કે પ્રોટિયમ 1H1, ડ્યુટેરિયમ 1H2 અને ટ્રિટિયમ 1H3 છે. તેવી રીતે ક્લોરીનના સમસ્થાનિકો 17 ક્લોરીન 35, 17 ક્લોરીન 37 છે. કાર્બનના 6 ક્લોરીન, કાર્બન 12, 6 કાર્બન 14 છે. 58 છે કાર્બન પરમાણુનું પરમાણુ દળ 12U છે. તેના કેન્દ્રમાં 6 પ્રોટોન છે. તેમાં કેટલા ન્યુટ્રોન હશે? કાર્બનનું પરમાણુ બંધારણ દોરો. કાર્બન પરમાણુનું પરમાણુ દળ 12U છે. તેમાં કેન્દ્રમાં 6 પ્રોટોન છે, તો તેમાં ન્યુટ્રોનની સંખ્યા પણ 6 જ છે. તેનું પરમાણુ બંધારણ તમે નીચે જોઈ શકો છો. વિભાગ ડી છે માંગ્યા મુજબ ઉત્તરો આપો. 59 છે વિવિધ કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી રીતે થાય છે તે સવિસ્તર સમજાવો. બોહર અને બેરી એ વિવિધ કક્ષામાં ઇલેક્ટ્રોનની વહેંચણી સમજાય. પહેલું છે કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n² સૂત્ર દ્વારા દર્શાવે છે, જ્યાં n કક્ષાઓનો ક્રમ છે. બીજું છે સૌથી બહારના કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. અને ત્રીજું છે પરમાણુની આપેલી કક્ષામાં ત્યાં સુધી ઇલેક્ટ્રોન નહીં ભરાય જ્યાં સુધી તેની અંદરની કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ન જાય. તેનાથી સમજાય છે કે તેઓ તબક્કાવાર ઇલેક્ટ્રોન ભરવાની રજૂઆત કરી છે. 60 છે રુથરફોર્ડ અને આલ્ફા કણ પ્રક્રિયાના પ્રયોગ પરથી મેળવેલી તારણોની યાદી બનાવો.
તો સોનાના વરખમાંથી મોટાભાગના આલ્ફા કણો વિચલન પામ્યા સિવાય સીધા જ પસાર થઈ જતા હોવાથી પરમાણુનો મોટો ભાગ વિસ્તાર ખાલી હોવો જોઈએ. બીજું છે, ખૂબ જ ઓછી માત્રામાં કણો પોતાનો માર્ગમાંથી વિચલન થાય છે, જે દર્શાવે છે કે પરમાણુનો ધન વિચલિત ભાગ ખૂબ જ ઓછી જગ્યા રોકે છે. અને ત્રીજું છે, ખૂબ જ ઓછી માત્રામાં આલ્ફા કણો 180°નો ખૂણે વિચલન થતા હોય તે સૂચવે છે કે સોનાના પરમાણુઓના સંપૂર્ણ ધન વિચલિત ભાગ અને દળ પરમાણુની અંદરના ભાગમાં ખૂબ જ ઓછી જગ્યામાં સંકેન્દ્રિત થયેલો છે. 61મું છે, સોડિયમ પરમાણુ અને સોડિયમ આયનની ઇલેક્ટ્રોન વહેંચણી આકૃતિ દોરી સમજાવો અને બંને પરમાણુય ક્રમાંક જણાવો. તો અહીં સોડિયમ પરમાણુની ઇલેક્ટ્રોન રચના અને સોડિયમ પ્લસ આયનની ઇલેક્ટ્રોન રચના દર્શાવી છે, જે તમે જોઈ શકો છો. તે મુજબ જવાબ લખી શકાય. 62મું છે, હિલિયમ નિયોન આર્ગોનની પરમાણુ રચના દોરી તેની ઇલેક્ટ્રોન રચના લખો અને તથા સમજાવો કે તેમની સંયોજકતા શા માટે શૂન્ય છે. તો હિલિયમની ઇલેક્ટ્રોન રચના 2 છે, નિયોનની ઇલેક્ટ્રોન રચના 2 અને 8 છે, આર્ગોનની ઇલેક્ટ્રોન રચના 2, 8, 8 છે. બોહર અને બેરીને આધારે પરમાણુની બાહ્યતમ કક્ષામાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. જો પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય તો તેવા તત્વોના પરમાણુઓ ખૂબ જ ઓછી રાસાયણિક પ્રક્રિયા દર્શાવે છે. એટલે કે આવા પરમાણુની સંયોજવાની ક્ષમતા અથવા સંયોજકતા શૂન્ય છે. આવા તત્વોને નિષ્ક્રિય તત્વો અથવા નિષ્ક્રિય વાયુ તત્વો આપણે કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા જે ધોરણ 9ના મિત્રો હોય તેને પણ આ વિડીયો જરૂર ને જરૂર મોકલજો. અસ્તુ.